કરાયું છે। વર્ષ 1991 રોડ બનાવવા માટે 37 ખેડૂતોની જમીન સંપાદન કરાઈ, જેમાં સરકારે અપૂરતું વળતર ચૂકવવા મામલો હાઈકોર્ટ પહોંચ્યો। ત્યારે હાઈકોર્ટે ખેડૂતોની તરફેણમાં ચુકાદો આપ્યા બાદ પણ વળતર ચૂકવાયું ન હતું, જેથી ખેડૂતો દ્વારા વિસનગર કોર્ટમાં અરજી દાખલ કરાઈ, જેને પગલે કોર્ટે બંને કચેરીમાં જપ્તી વોરંટ ઇસ્યુ કરી બજવણી કરાઈ। ત્યારે માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા 7 દિવસમાં વળતર ચૂકવી દેવાની ખાતરી અપાઈ છે। ઊંઝા ગંગાપુરા નો જે રોડ સંપાદન કરવામાં આવેલો અને 1991ની સાલમાં આ જમીનનો કબજો સરકાર દ્વારા લેવામાં આવેલો। સરકાર દ્વારા જે એવોર્ડ જાહેર કરવામાં આવ્યો એના ઉપરથી નામદાર કોર્ટમાં રેફરન્સ દાખલ કરવામાં આવ્યો। નામદાર કોર્ટે આ રેફરન્સ એવોર્ડ મંજૂર કરી વધારાનું વળતર ચૂકવવાનો હુકમ કર્યો, જેના સામે સરકારશ્રી તરફથી નામદાર હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી, જે હાઈકોર્ટમાંથી અપીલ રદ થઈ। પરંતુ આજે કેટલાય વર્ષથી આ જમીન વળતરના પૈસા જમા કરાવવામાં આવતા નથી, જેથી વિસનગર કોર્ટમાં આની દરખાસ્ત દાખલ કરવામાં આવેલી અને વિસનગર કોર્ટે જિલ્લા પંચાયતના આરએનબી વિભાગ તથા જમીન સંપાદન અધિકારી મહેસાણા વિરુદ્ધનું વોરંટ ઇસ્યુ કરેલું અને આજ રોજ આ ખેડૂતો સાથે આ વોરંટ બંને ઓફિસોમાં બજાવી દેવામાં આવેલ છે અને જિલ્લા પંચાયતવાળાએ એવી ખાતરી આપી છે કે અમે આ પૈસા ટૂંક સમયમાં જમા કરાવીશું। એટલે આજ એમની વિનંતીને ધ્યાનમાં રાખી ખેડૂતોએ પણ કહ્યું કે સરકારશ્રીના જે પ્રક્રિયા કરવાની થાય અને જે પૈસા મંગાવવાની એમને ખાતરી આપવામાં આવી છે, પણ આ બંને કેસમાં બંને અધિકારીઓને નામદાર કોર્ટનું વોરંટ બજાવી દેવામાં આવેલ છે। અમારી જમીન 1991ની સાલમાં સંપાદન થયેલી છે, એનો અમને વળતર મળ્યું નથી, વ્યાજનું એ વળતર મળ્યું નથી। એના માટે નામદાર કોર્ટનું ઊંઝા ગંગાપર રોડ જમીન એના માટે આવ્યા છીએ। એના માટે અમે નામદાર કોર્ટમાં અરજી કરેલ છે। ગુજરાતમાં આગામી 7મી મેના રોજ લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કા